एषो व्यञ्जनमुखारो सर्वपावपनाशनः मङ्गलानं सर्वेषु परमं हवै मङ्गलम्। नमो दुर्वाय रागाय वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय कारिणे पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्कृते निर्विघ्ने च मनस्काय श्रीवीरस्वामिने नमः। सर्वानिष्टप्रणाशाय सर्वाभिष्टार्थदायिने सर्वलब्धिदानाय श्रीगौतमस्वामिने नमः। अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। अचिन्त्यचिन्तामणिकल्पसाधिने विशुद्धसद्ब्रह्मसमाधिकारिणे दयार्णवाय चितलायिने सदां नमो नमः श्रीगुरुवे नमो नमः श्रीगुरुवे नमो नमः श्रीगुरुवे। જગતની અંદરમાં ઘણી બધી વસ્તુ આકર્ષણનું ચિહ્ન હોય છે, જેનાથી આપણી આંખો ખેંચાતી હોય છે. ક્યાંક રૂપ હોય તો ક્યાંક રંગ હોય છે, ક્યાંક રૂપિયો હોય તો ક્યાંક ને ક્યાંક એવી સિનરી હોય છે જેના કારણે આપણી આંખો ખેંચાઈ જતી હોય છે. અહીંયા મહાપુરુષ બહુ સરસ વાત કરે છે, રૂપ કરતાં પણ ગુણનું મૂલ્ય વધારે છે. રૂપ કરતાં ગુણનું મૂલ્ય વધારે હોય છે. જેવી રીતના આપણે જોવા જઈએ બગલો અને કોયલ બે પક્ષીઓ છે, બંનેની અંદરમાંથી વધારે કયું ગમે? આમ એક બગલો છે અને બીજી કોયલ છે. શું ગમે વધારે? બગલો. દેખાવથી ગમે કે ગુણથી ગમે? દેખાવથી. અને ગુણની અંદરમાં વધારે શું ગમે? બગલો અને કોયલ છે એ બંનેની અંદરમાંથી દેખાવની દ્રષ્ટિની અંદરમાં બગલો રૂપાળો દેખાતો હોય, પણ પ્રવૃત્તિથી વધારે કોણ ગમે છે? કોયલ ગમે છે. કોયલની પાસે એવું શું છે? કંઠ છે. રૂપ કરતાં પણ ગુણની મહત્તા વધારે હોય છે. ઉનાળાના દિવસો હોય અને દિવસોની અંદરમાં બપોરનો સમય હોય, પાણીની તરસ લાગી હોય, એક માટીનું માટલું હોય અને એક ચાંદીનું ઘડો હોય, એ બેની અંદરમાંથી કયા ઘડાનું પાણી પીવાનું ગમે? કેમ માટીનો ઘડો? ચાંદીનો કેમ નહીં? એકમાં ઠંડક છે અને બીજાની અંદરમાં કે છે ઠંડકનો અભાવ છે. રૂપ કરતાં પણ ગુણની મહત્તા વધારે છે. આપણી પ્રવૃત્તિ જોવા જઈએ ને, આપણે રૂપને જોઈએ છે, આપણે ગુણને જોતા નથી. રૂપ જોઈએ છે આપણને,
પણ ગુણની કોઈ કિંમત આપણને નથી. પણ મહત્તા જ્ઞાની ભગવાન કહે છે રૂપ કરતાં પણ મહત્તા વધારે હોય તો ગુણનું મહત્ત્વ વધારે છે. બીજા નંબરમાં કહે છે કંચન કરતાં પણ કાયાનું મૂલ્ય વધારે હોય છે. કંચન કરતાં, કંચન એટલે સોનું, સોના કરતાં પણ આ મળેલા શરીરની કિંમત નિષ્પંગભાઈ વધારે છે. સાચું છે? શું સાહેબ, સાચું ખોટું? સોનાની કિંમત નહીં, કાયાની વધારે. કાયાની વધારે, કાયાની કિંમત વધારે છે. સોનું ખર્ચતા પણ શરીરનો એક પણ પાર્ટ મળતો નથી. જે કુદરતથી મળેલો છે, જે કુદરત તરફથી પ્રાપ્ત થયેલો છે, એમાંનું એક પણ અંગ સોનું ખર્ચવા છતાં પણ મળતો નથી. એટલે સોના કરતાં પણ મળેલા મનુષ્ય ભવની કિંમત વધારે છે. પહેલા નંબરમાં રૂપ કરતાં ગુણનું મૂલ્ય વધારે, બીજા નંબરમાં કંચન કરતાં પણ કાયાનું મૂલ્ય વધારે, ત્રીજા નંબરમાં દ્રવ્ય કરતાં ભાવનું મૂલ્ય વધારે હોય છે. દ્રવ્ય તમારી પાસે શું છે એના કરતાં પણ તમારા ભાવ કેવા છે એ વધારે મહત્ત્વનું હોય છે. ચંદન બાળાની પાસે શું હતું? શું હતું? બાકુડા. સોનાના કે ચાંદીના હતા? ચાંદીના. અચ્છા, ધાનના હતા. શેના બાકુડા હતા? અડદના બાકુડા. અડદના બાકુડા. સબરીની પાસે શું હતું? આપણે ખાલી બોર રાખીએ, બોર અત્યારે બોર રાખીએ. એઠા કે મીઠા પછી કરીએ, બોર હતા. એની પાસે કોઈ કેરીઓ હતી નહીં કે કોઈ નાળિયેર નહોતા, છતાં બોર હતા ને દ્રવ્ય કરતાં પણ ભાવનું મૂલ્ય વધારે છે. વિદુરજીની પાસે ભાજી હતી, સુદામા પાસે પૌવા હતા. મારે તમને કહેવું છે દ્રવ્ય કરતાં પણ ભાવનું મૂલ્ય વધારે છે. પહેલા નંબરમાં રૂપ કરતાં ગુણનું મૂલ્ય વધારે, બીજા નંબરમાં કંચન કરતાં પણ કાયાનું મૂલ્ય, ત્રીજા નંબરમાં કહે છે દ્રવ્ય કરતાં પણ ભાવનું મૂલ્ય વધારે, ચોથા નંબરમાં કહે છે સંખ્યા કરતાં સંપનું મૂલ્ય વધારે છે. આપણે આજે વાત કરવી છે સંખ્યા કરતાં પણ સંપનું મૂલ્ય. સંખ્યાનું બળ કેટલું છે? અમારી સોસાયટી બહુ મોટી છે, અમારો સંઘ ખૂબ મોટો છે. સંખ્યા મોટી કે સંઘ મોટાથી, સંખ્યા મોટી કે સંઘ મોટાથી કલ્યાણ થતું નથી. તમારી અંદરમાં સંપ કેટલો મહત્વનો છે ને એ વધારે મહત્વનો છે. બહુ નાના હતા ને, બહુ નાના એટલે ગુજરાતીમાં શરૂઆતમાં એક વાર્તા આવતી હતી. વાર્તા બહુ ખ્યાલ હોય તો આમ, કબૂતરને માટે દાણા નાખવામાં આવ્યા હતા. પારધીએ ઝાડ બિછાવેલી હતી અને પેલા ભોળા કબૂતર એ દાણા ચૂગવા માટે એ નીચે આવી ગયા અને દાણા ખાતા ખાતા શું થઈ ગયું? એમના પગ ઝાડમાં ભરાઈ ગયા. પછી પરેશભાઈ શું થયું? તમને યાદ છે આ વાર્તા? યાદ છે કે ભૂલી ગયા? યાદ છે. શું થયું પછી? ઝાડ સાથે, જાળીમાં પગ ભરાઈ ગયા હતા. ઉડવા માટે કે પગ કઢાવવા માટે એ અસમર્થ જેવા થઈ ગયા હતા. છતાં પણ બધા એક સાથે ઉડ્યા ને, એક સાથે ઉડ્યા તો ઉડી ગયા, ઝાડ સાથે ઉડી ગયા. પારધી જોતો રહી ગયો અને ઝાડ ઉપર ભરાઈ ગઈ ઝાડ અને છૂટી ગયા એ લોકો. મારે તમને એ કહેવું છે આજે સંખ્યા કરતાં પણ સંપનું મૂલ્ય વધારે છે. તમે ઘરની અંદરમાં કેટલા સભ્યો રહો છો ને એ મહત્ત્વ નથી, તમારો સંપ કેવો છે ને એ મહત્ત્વનું. ઘરની અંદરમાં પણ સંખ્યા કરતાં સંપનું મૂલ્ય વધારે છે. કુટુંબ તમારું કેટલું મોટું છે, કુટુંબ તમારું કેટલું મોટું, 4 ભાઈઓ 4 બહેનો એનો પરિવાર, એ મહત્ત્વ નથી.
ચાર ભાઈ કે ચાર બહેન એ મહત્વ નથી. મહત્વ તો એનું છે કે તમારી અંદરમાં સંપ કેવો છે. સંખ્યા કરતાં સંપનું મહત્વ વધારે છે. ગુજરાતીમાં એક કહેવત આવતી, સંપ ત્યાં નહીં તો હવે નવું નીકળ્યું આગળનું, નહીં તો ધરતીકંપ, એમ એવું થઈ જાય. સંપ ત્યાં જંપ આટલી વાર્તા આવતી હતી, આટલી જ કહેવત બેસતી હતી, પણ હવે ઉમેરવામાં આવી કે નહીં તો ધરતીકંપ થઈ જાય. સંખ્યા કરતાં સંપનું મૂલ્ય આપણે ક્યારે સમજતું? વર્તમાનનો સમય એટલો બધો ખરાબ આવી રહ્યો છે ને. સંગી સક્તો કલિયુગે. આ કલિયુગની અંદરમાં સંગઠનની ખૂબ આવશ્યકતા છે, ખૂબ જરૂરિયાત છે. નાનકડા સંઘની અંદરમાં પણ અમે આ વખતે ખૂબ નાના ગામડાઓમાં ગયા. નાના ગામડાઓની અંદરમાં ગયા ને, અને ગામડાના રહીશો કેટલાક ત્યાં આવી જાય અને પોતાના દિલની વાતો કરે. અમારો આ નાનકડો સંઘ અને ફલાણી વ્યક્તિ એવી હોય ને, અમે ચઢાવો બોલતા હોય ને એમને અટકાવડાવે. એવું કરી નાખે, વાતાવરણ તંગ કરી નાખે ને, સંઘના કાર્યો અટકી જાય, સંઘના કાર્યો સ્થગિત થઈ જાય. કોના કારણે? એકાદ બે વ્યક્તિઓના કારણે. એકાદ બે વ્યક્તિના કારણે સંઘનું વાતાવરણ દોડાઈ જાય. સંઘની અંદરમાં જે સારા કાર્યો થઈ રહ્યા હોય ને, એ સારા કાર્યો થતાં કહે છે એ અટકી જવાનું કાર્ય થઈ જાય. ખૂબ જરૂરિયાત છે. નાનકડો સમાજ આપણો, નાનકડો સમાજ, મુઠ્ઠી જેટલો સમાજ આપણો, અને મુઠ્ઠી જેટલા સમાજની અંદરમાં આટલા બધા વિવાદ ગોઠવાઈ ગયા છે. તમે કોઈ પણ કાર્ય કરતા હોય અને બે વ્યક્તિ ભેગા થયા હોય અને કોઈ પણ જાતનો જો વિરોધ ન થતો હોય ને, તો સમજવાનું તમે ખોટા રસ્તે છો. તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ જો આ ચાલતું હોય ને, તો તમારે સમજી લેવાનું, તમે ભલે ગમે તેટલું સારું કાર્ય કરી રહ્યા હોય, ગમે તે કરતા હોય ને, એ કાર્ય ખોટું થઈ રહ્યું છે. અને બંને લડતા હોય ને તો પણ ખરાબ છે. બંને લડતા હોય તો પણ એ કાર્ય ખરાબ કાર્યની નિશાની છે. બહુ સમજવા જેવું છે. આ નાનકડી વાત છે, નાનકડી વાત. એ નાનકડી વાતની અંદરમાં બોધપાઠ લેવા જેવો છે કે આ વર્તમાનના સમયની અંદરમાં, આ કપરા સમયની અંદરમાં સંગઠન વગર ફેંકાઈ. બે વ્યક્તિના બે મત માટે લડતા હોય ને, તો મારે સમજી જવાનું એ વ્યક્તિ ફેંકાયા વગર નહીં. જતું કરે છે એનું કશું જતું નથી. જતું કરે છે એનું કશું જતું નથી. જતું કરતો નથી એનું કશું બચતું નથી. જતું કરે છે તેનું કશું જતું નથી, અને જે કશું જતું કરતો નથી એનું કશું બચતું નથી. બહુ મહત્વની વાત, વિચાર કરો. આવું પ્રભુનું રૂઢું શાસન મળ્યું હોય આપણને, બુદ્ધિજીવી સમાજ મળ્યો હોય, બુદ્ધિજીવી. સામ દામ દંડ અને ભેદની નીતિઓથી તમે ઘડાયેલા હોય, સંપત્તિ તમારી પાસે રહેલી હોય, આવડત હોશિયારી તમારી પાસે રહેલી હોય, તમારી ચારેય બાજુ એક પહોંચ રહેલી હોય, આ બધું જ મળવા છતાં જો તમારી અંદરમાં સંગઠનનો અભાવ થતો હોય, સંકલનનો અભાવ થતો હોય ને, તો તમારે સમજવાનું અમારી દુર્ગતિ બહુ દૂર નથી રહેવા. આજે આપણે કેટલા બધા સંકુચિતતામાં આવી ગયા. એક સંઘનો બીજા સંઘની અંદરમાં જતો રહે ને, એને એવી રીતના જોવામાં આવે ને, બિચારાને એવું થઈ જાય, હું ક્યાં ભરાઈ ગયો, હું ક્યાં અહીં આવી ગયો. એક બાજુ સાધર્મિક ભક્તિની વાતો કરતા હોઈએ, એક બાજુ સંઘ ભક્તિની વાતો કરતા હોઈએ, એક બાજુ જૈન વ્યક્તિઓની વાતો કરતા હોઈએ આપણે, અને બીજી બાજુ એકાદ વ્યક્તિ પણ એવો આવી જાય ને, એ પણ આપણાથી ખમાતો નથી.
અને એમાં પણ એના હાથમાં પ્લેટ લીધી હોય. બિચારો લેવાનો હતો જ નહીં, બિચારો પ્લેટ નહોતો લેવાનો, અને કોઈએ કીધું ભાઈ લઈ લે, અહીંયા આવ્યા છો ને, અહીંયા આવ્યા ને બધા માટે જમવાનું છે. અને પેલા વ્યક્તિએ પ્લેટ લીધી અને 2 કોળિયાથી મોઢામાં મૂક્યા હોય, અને આપણે જોઈ લઈએ, આપણે શું કરીએ? અમે તો એવા સંઘો જોયેલા છે, પાટલા ઉપર બેઠો હોય, એકાશનું બેસણું કરવાને ત્યાંથી ઊભો કરી દે કે ભાઈ તું આ સંઘનો નથી ને, તારે નહીં બેસવાનું. જ્યાં સુધી 2 કદમ ભેગા નહીં થાય ને, ત્યાં સુધી કોઈ પણ કાર્યની અંદર સફળતા મળતી નથી. ભેગા થવું તે શરૂઆત હોય છે, અને ભેગા બેસીને કામ કરવું ને એ સફળતા હોય છે. ભેગા થવું તે શરૂઆત હોય છે, અને ભેગા બેસીને કાર્ય કરવું ને તે સફળતા હોય છે. વિચાર કરો, આપણે કયા રસ્તે છે? ભેગા થઈએ છીએ, ભેગા થવા પાછળનું કારણ પણ શું આપણી પાસે? આપણે કયા કારણથી ભેગા થઈએ છીએ? ભેગા બેસીને કામ કરવા માટે ભેગા થઈએ કે બીજાની ભૂલો કાઢવા માટે ભેગા થઈએ? શેના માટે ભેગા થઈએ આપણે? ભેગા થવું તે શરૂઆત છે, અને ભેગા બેસીને કાર્ય કરો ને એ સફળતાની નિશાની છે. 5-25નું ટોળું ભેગું થાય તેને સંઘ નથી કહેવાતું. 5-25નું ટોળું ભેગું થાય તેને સંઘ નથી કહેવાતો. સંઘ તો એને કહેવાય જે પ્રભુની આજ્ઞામાં રહેલો હોય. હરિભદ્રસુરી મહારાજ ત્યાં સુધી કહે છે, એક શ્રાવક અને એક શ્રાવિકા હશે ને તો પણ સંઘ કહેવાશે, જો પ્રભુની આજ્ઞામાં હશે ને તો એને શું સંઘ કહેવાશે? પણ 500 ઘરનું ટોળું ભેગું થયું હશે, પણ જો પ્રભુની આજ્ઞાની બહાર હશે ને એને ખાલી ટોળું કહેવાશે, એને સંઘ નહીં કહેવાય. સંપ કર્યો માટીએ તો ઈંટ બની ગઈ, અને ઈંટોએ સંપ કર્યો તો ઘર બની ગયું. વિચાર કરો, નિર્જીવ કહેવાતી ઈંટો પણ સંપ કરે ને તો એ કોઈકને આશરો આપવામાં નિમિત્ત બની શકતી હોય, તો જીવંત વ્યક્તિ, સજીવ વ્યક્તિ, સમજદાર વ્યક્તિ જો સંગઠન કરે, સંપ કરે તો શું ન કરી શકે? તો દુશ્મનની છાતીને પણ હલાવી શકે, દુશ્મનના શ્વાસને પણ હલાવી શકે છે, દુશ્મનની હિંમતને પણ થીજવી શકે ને એવી તાકાત સંગઠનની અંદરમાં રહેલી છે. કૌરવો કેટલા હતા અને પાંડવો કેટલા હતા? રાવણના પક્ષમાં કેટલા સૈનિકો હતા અને રામના પક્ષમાં કેટલા સૈનિકો હતા? સંગઠનનો જ્યાં અભાવ, જ્યાં સંપનો અભાવ, રાવણના પક્ષમાં વિભીષણ અલગ પડી ગયો, કુંભકર્ણ અને રાવણ એક અલગ પક્ષમાં રહી ગયા. પરિણામ શું આવ્યું? કેમ જતું કરવાનું મન થતું નથી? આપણા અહંકાર કે આપણા ઈગોના કારણે સંઘના કેટલા બધા કામો અટવાઈ રહ્યા છે. કેટલા બધા કામો એને કીધું એટલે મારે નહીં કરવાનું. આપણા મગજમાં એવી રાઈ ભરાયેલી છે, હવે તો નહીં જ કરવાનું, પહેલા કરવાનું હતું, હવે એને કીધું એટલે નથી કરવું મારે. એનાથી શાસનનું કેટલું અહિત થાય છે. ક્યાં આપણને જરાય પડી છે એની? ક્યાં આપણને જરાય ચિંતા છે? શાસનની ચિંતા નહીં કરો તો ભવાંતરમાં શાસન નહીં મળે, શાસન નહીં મળે તો નૌકાર નહીં મળે, નૌકાર નહીં મળે ને તો દુર્ગતિમાંથી પડવા માટેનો કોઈ રસ્તો આપણી માટે નહીં હોય. કોઈ ચિંતા શાસનની ખરી કે નહીં,
આપણા માથા ઉપર શાસનનું ઋણ છે. જન્મ્યા ને ત્યારથી આપણને નવકાર સંભળાવ્યો ને આપણા માથા ઉપર ઋણ છે. અમારા સાધુ જીવનમાં અમારા ગુરુ ભગવાન તો એમ કે દૂધની પાતળી વાપરો ને દૂધ વાપરતા વાપરતા વિચાર કરવાનો કે સંઘનું માથા ઉપર ઋણ છે. મારે તમને એ કહેવું છે, આપણા માથા ઉપર પણ કહે છે જે તે સમયની અંદરમાં ગુરુ ભગવંતે બાળપણમાં બોલતા પણ નહોતું આવડતું, હજુ દિવસોના થયા હતા ને અને આપણા કાનમાં ગુરુ ભગવંતે નવકાર સંભળાવ્યો ને એ આપણા માથા ઉપર ઋણ રહેલું છે. એ માથા ઉપર ભાર રહેલો છે. તો કમસે કમ શાસનના કાર્યની અંદરમાં હું આડો ન આવું એવું તો હું કરી શકું ને. શાસનના કાર્યની અંદરમાં કદાચ સહાય ન કરી શકતો હોઉં એ બીજા નંબરની વસ્તુ છે. પહેલા નંબરમાં શાસનનું કોઈ કાર્ય થતું હોય, સારું કાર્ય થતું હોય, સુંદર કાર્ય થતું હોય ને તો એ કાર્યની અંદરમાં મારે આડખીલી રૂપ બનવું નથી. સાચું બોલો, આજ સુધીમાં મેં કયા કાર્યો કર્યા? કુટુંબની અંદરમાં હોઈએ કે સંઘની અંદરમાં હોઈએ, સાચું દિલથી બોલો, આડું આવવાનું કાર્ય કર્યું કે સહાયભૂત બનવાનું કાર્ય કર્યું? મધ જેવી મીઠાશ ક્યારે મળે ખબર છે તમને? મધ જેવી મીઠાશ ક્યારે પ્રાપ્ત થાય? અલ્પેશભાઈ, મીઠામાં મીઠું હોય ને, મીઠામાં મીઠું તો મધ મીઠું હોય. સાકર કરતાં પણ વધારે મીઠાશ એની અંદરમાં હોય તો આટલી બધી મીઠાશ એમાં ક્યાંથી આવી? મધની અંદરમાં ખવાય નહીં એ મહાવિગયમાં આવે. એ વાત દૂર નહીં કરી અત્યારે, પણ વાત એવી કરવી છે મધની અંદરમાં મીઠાશ આટલી કેમ છે? મધમાખીએ સંપ કર્યો માટે મીઠાશ આવી. મધમાખીએ સંપ કર્યો ને માટે મીઠાશ અંદરમાં ભળી. સંગઠન કર્યું, સંકલન કર્યું, એકબીજાને આવકાર્યા, એકબીજાને ભેગા રાખ્યા ને માટે અંદર મીઠાશ આવી. કોઈ પણ કાર્યમાં તમારે મીઠાશ જોઈતી હોય, કોઈ પણ કાર્યમાં તમારે સુવાસ જોઈતી હોય, કોઈ પણ કાર્યમાં તમારે મધુરતા જોઈતી હોય તો મધમાખી કહે છે ભેગા થઈને રહો, ભેગા રહો, ભેગા જીવો, જતું કરવાની ભાવના રાખો. જતું કરનારું કાંઈ જતું નથી. કદાચ દેખાતું હોય, વ્યવહારમાં દેખાતું હોય, મનમાં દેખાતું હોય, નજર સામે દેખાતું હોય, પણ પરિણામ હંમેશને માટે સારું જ હોય છે. કદાચ આપણા હાથમાંથી ચાલ્યું જશે એવું પણ દેખાય તો કુદરતની નજરની અંદરમાં ક્યાંય જતું નથી હોતું. ઉપરથી કે છે ખાલી થનારનું ભરાઈ જતું હોય. ખાલી થનારનું ભરાય. તમે કીધું ઘણી બધી વાર તમે ઘણા કુટુંબમાં એવા બનતા હોય છે પ્રસંગો કે વ્યક્તિ એવો હોય, ચલો કઈ વાંધો નહીં, ભાઈ છે ને જવા દો, અને પેલો પહેરે કપડાં નીકળી જાય અથવા થોડું ઘણું જે કંઈ આપ્યું હોય એ લઈને નીકળી જાય અને પરિણામ એ આવતું હોય અમુક વર્ષ પછી જોવા જઈએ ને પેલાએ વધારે દબાયું હતું, વધારે લીધું હતું, વધારે આડાઈ કરી હતી ને એ વ્યક્તિ કરતાં જેને જતું કર્યું હતું ને એ વધારે સુખી થઈ ગયો હોય છે. એ વધારે સુખી થયો હોય છે. કારણ શું છે? કારણ શું? આપણા મગજમાં તો એ જ ભરાઈ ગયું છે, બસ આડું આવી જવાનું. ક્યાં રહ્યો સંપ? ક્યાં રહ્યો? ઘાસના તણખલા એની વેલ્યુ શી? ઘાસના તણખલાની કિંમત શું કિંમત એની? કચરામાં જાય, કચરામાં. તણખલાએ સંપ કર્યો, પંખીનો માળો બની ગયો. તણખલાઓએ સંપ કર્યો ને અને પંખીનો માળો તૈયાર થઈ ગયો. જેની કોઈ મહત્તા નહોતી, જેની કચરાની અંદરમાં ગણના થતી હતી ને એ તણખલાઓએ પણ સંપ કર્યો ને અને કહે છે
એ સળી, એક સળી એવી હતી, સળીઓએ સંપ કર્યો અને પંખીનો માળો બની ગયો. માનવ નામની એક સળી એવી હતી, માનવ નામની એક સળી એવી હતી જ્યાં સંપ હતો ને ત્યાં તોડવાની પ્રવૃત્તિ કરી. મારે પ્રયત્ન કરવો છે, મારે જીવન એવું બનાવવું છે, મારે જીવન એવું બનાવવું છે ક્યાંય મારે આડું નથી આવતું. મારા સ્વાર્થને મારે જતો કરવો છે. મારી અંદરમાં રહેલો અહંકાર એને મારે છોડવો છે. જો બીજાનું હિત થતું હોય, મારા અહંકારના કારણે બીજાનું અહિત થતું હોય તો મારે મારા અહંકારને જતો કરીને પણ બીજાની ખુશીમાં મારે આનંદ માણવો છે. આપણે શું કરીએ છીએ? આ બધા થશે ને બહુ પાયાના ગુણો છે, પાયાના. ધર્મની વાત તો બહુ ઊંડી છે અને બહુ ઊંચાઈવાળી છે. જેટલી ઊંડી છે એટલી ઊંચાઈવાળી છે. કુંડામાં રહેલા છોડની ઊંચાઈ વધતી નથી, કારણ શું હોય? એની ઊંડાઈ નથી હોતી, એની ઊંડાઈ હોતી નથી, માટે એની ઊંચાઈ વધતી નથી. ધર્મની ઊંડાઈ ખૂબ છે એટલે એની ઊંચાઈ પણ ખૂબ છે. ઊંચાઈ વધારવી હોય તો ઊંડાઈ વધારવી પડે, ઊંચાઈ વધારવી હોય તો ઊંડાઈ વધારવી પડે. એટલા છીછરા પેટના થઈ ગયા છે ને, નાનકડી એક વાત કોઈએ કીધી હોય ને એ પણ પેટમાં નાનાવટી સમાતી નથી. એક નાનકડી કોઈકની ભૂલ જોવાઈ ગઈ હોય ને એ પણ આપણા પેટમાં રહી શકતી નથી. પેલા બહેનો માટે એવું કહેવાતું હતું, બિલાડીના પેટમાં ખીર ટકે ને, મહિપતભાઈ આવતું ખબર છે એવું? બિલાડીના પેટમાં ખીર ટકે તો ખાલી જગ્યા પૂરો, આગળ શું આવે? જૂનાને ખબર હોય એવું તો બહેનોના પેટમાં વાત થશે. આજે આપણી આ પરિસ્થિતિ થઈ ગઈ છે. ગહેરાઈ ઉતરી, ગહેરાઈ, ઊંડાઈ જતી રહી. ઊંડાઈ એટલે ગંભીરતા જતી રહી. ગંભીરતા. એ ગામની અંદરમાં નાનકડું ગામ હતું, ભાવનગર જિલ્લાનું ગામ. એ ગામની અંદરમાં કોઈ સરપંચ હતો અને સરપંચને ત્યાં એકવાર મહેમાન આવવાના છે. પહેલાંના સમયની અંદરમાં આવા કોઈ ફરાસખાનાવાળા હતા નહીં. ગાદલા ગોદલા કંઈ જોઈતા હોય ને આજુબાજુના ઘરમાંથી વ્યવસ્થા કરી લેવાની હોય અને ચાલતું હતું. એકબીજાના સલાહ અને સંપત્તિ કાર્યો નિપટતા હતા. સરપંચના ઘરે મહેમાન આવવાના હતા અને મહેમાન આવવાના કારણે ગાદલા લેવા માટે કોઈ પટેલના ઘરે ગયા. પટેલના ઘરે ગયા અને પટેલે ગાદલા આપવા માટે એક વાત કરી હશે. એમાં સરપંચનો જે માણસ એ વધારે પડતું બોલી ગયો. પટેલને ચમક ચડી ગઈ, હવે તો મારે ગાદલા આપવા જ નથી. એ ગામની નાનકડા ગામમાં પટેલનું ઘર એવું મોભીવાળું ઘર હતું ને કે એના ઘરની અંદરમાં જે કંઈ વસ્તુ જરૂરિયાત હોય ત્યારે ગામને મળી જતી હતી. આજે જરૂરિયાત હતી એમાં કંઈક આપવામાં વિલંબ થયો હશે અથવા કંઈક બોલવાનું થયું હશે ને એની અંદર પટેલ બરાબર જામી ગયા કે હવે મારે આજે આપવું નથી. હવાલદાર પણ બરાબર ચડી ગઈ. એને પણ હંમેશા એવું જ હોય, ચા કરતાં કેટલી વધારે ગરમ હોય, એ પણ ગરમ થઈ ગયા અને બંને બરાબર જુસ્સામાં આવી ગયા. એક લેવું લઈને જવું છે અને બીજાને આપવું નથી. પટેલે છેવટે બારણું બંધ કરી દીધું, હવાલદારને બહાર મોકલી દીધો. હવાલદાર બહાર નીકળ્યા પછી સરપંચની પાસે જાય અને સરપંચને જઈને મીઠું મરચું વભરાઈ બધી વાત એટલી વધારી દીધી વાતને. ફરીવાર લેવા માટે માણસને મોકલે છે અને પેલા માણસે એવું કહી દીધું કે જો તમારે ગાદલા ન આપવા હોય તો આ ગામ છોડીને ચાલ્યા જાય. પટેલના મનમાં લાગી ગયું, પટેલના દિલમાં લાગી ગયું અને પટેલ ગાડા ભરવાની તૈયારી કરે. ગામ છોડીને જવું છે એને. આવા ગામમાં અમારે રહેવું જ્યાં અમારું માન કે સ્વમાન
જળવાય નહીં ને એવી જગ્યાએ અમારે પડ્યા રહેવું નથી. અમારા ભાગ્યમાં છે અમને ઓટલો ને રોટલો મળી જશે. અને પટેલ ગાડું ભરીને જવા માટે તૈયાર થઈ ગયા. ઘર વખરી લીધી, જમીનોને ત્યાં મૂકી દીધી. ઘરને છોડીને નીકળી ગયા. પટેલ નીકળી ગયા. સરપંચને ખબર પડી. સરપંચને ખબર પડી. સરપંચ જલ્દીથી બીજા રસ્તે, ટૂંકા રસ્તે પટેલના ગાડાની આગળ આવી ગયા. પટેલ, તમારે જવાનું નથી. ના, હવે હું રહેવાનો પણ નથી. મારા હવાલદાર વચ્ચે હું માફી માંગુ છું, પણ તમારે જવાનું નથી. બહુ સમજાયું, બહુ સમજાયું, છતાં પણ પટેલ માનવા માટે તૈયાર ન થયા. લોકો ભેગા થઈ ગયા કે પટેલ જાય, પટેલ જાય, પટેલ જાય. આખું ગામ ભેગું થઈ ગયું. નાનકડું ગામ ભેગું થયું. સરપંચ માફી માગે, લોકોએ જોયું. સરપંચ સમજાવે, લોકો સાંભળે છે, પણ પટેલ માનવા માટે તૈયાર નથી. ત્યારે સરપંચે પટેલને કીધું, જરાક આ બાજુ આવો તો મારે તમને એક વાત કરવી છે. પટેલને બાજુમાં લઈ ગયા અને એના કાનમાં વાત કરી. 4 વર્ષ પહેલા એક એવી ઘટના ઘટી હતી. વરસાદ સારો થયો હતો, પાક સારો થયો હતો. પહેલાના સમયમાં એવું હતું કે પાક જે થાય ને એનો અમુક ભાગ છે ને એ પંચાયતમાં જમા કરાવવો પડે, તમારે સરકારી ખાતામાં જમા થાય. આ પટેલને ત્યારે વિચાર એવો આવ્યો હતો કે પાક ઘણો થયો છે ને તો ઘણું ભરવું પડશે. એના માટે એક રાતે ગાડું ભરી અને ઘર ભેગો થઈ જવું તો રાતના કોઈને ખબર નહીં પડે, એવું પટેલે તે સમયમાં કર્યું. ગાડું ભર્યું, વધારે માલ ભરી દીધો ગાડાની અંદરમાં. જેટલું ઘર ભેગું અંધારામાં થઈ જાય ને કોઈને ખબર નહીં પડે એવા ભાવથી પટેલે ગાડું ભર્યું અને ગાડું ભરીને નીકળે ત્યાંથી. અને બરાબર એવું બન્યું, જેવો ગામની અંદરમાં પ્રવેશ કરવા જાય ને ત્યાં ગાડાનું પૈડું છૂટું પડી ગયું. તમારી ભાષામાં પૈડું છૂટું પડી ગયું, ચેન ઉતરી ગઈ. હવે ચેન જે ઉતરી ગઈ હોય એ ચેનને ચડાવી હોય તો ગાડું ઊંચું કરવું પડે. ગાડું ધરીમાંથી છૂટું પડી ગયું હતું. ગાડાને ઊંચું કરવા માટે કોઈ વ્યક્તિની જરૂર પડે. સવારનો વહેલો સમય છે, 4:30 વાગ્યાનો. અંધારું છે, અંધારામાં વ્યક્તિ લાવો ક્યાંથી? અને બીજી ત્રીજી વ્યક્તિને બોલાવવામાં આવે ને તો ખબર પડી જાય. એ વખતની અંદરમાં સરપંચનું ત્યાંથી નીકળવાનું છે. 4 વર્ષ પહેલાં માથે ફાળિયું બાંધેલું હતું, જંગલ જવા માટે નીકળ્યા હતા. એમાં તે વખતમાં પેલો પટેલ મથી રહ્યો હતો. પટેલે પેલા આગંતુક વ્યક્તિને જોયો અને જોયા પછી પેલો વ્યક્તિ પટેલ પેલા વ્યક્તિને ઓળખી શક્યો નહીં. અંધારું હતું, ફાળિયું બાંધેલું હતું. એટલે એને કીધું, જુવાન જરા ટેકો કર, ટેકો. સરપંચે જોયું આ ચોરીનો માલ છે. ભલે પોતાની મહેનત ન હોય, એક રીતની ચોરી કરી રહ્યો છે, પણ મને ઘણું મળવાનું છે. પાક ઘણો સારો થયો છે, ભલે ને થોડું વધારે લઈ જાય. એને ટેકો કર્યો અને પૈડું ચડી ગયું અને ગાડું આગળ નીકળી ગયું. 4 વર્ષ થઈ ગયા હતા. આ વાતની કોઈને ગંધ પણ આવી નહોતી, ખબર પણ પડી નહોતી. તેને બધું થાળે પડી ગયું હતું. સરપંચે પટેલના કાનમાં 4 વર્ષ પછી પટેલને સમજાવવા છતાં, મનાવવા છતાં, માફી માંગવા છતાં જ્યારે માનવા તૈયાર ન થયા ને ત્યારે કાનમાં એટલું જ કીધું, પટેલ, તમારે જ્યાં જવું હોય ત્યાં જજો, જ્યાં જવું હોય ત્યાં જાઓ, કોઈ વાંધો નહીં. એવા ગામમાં જજો અંધારામાં પણ તમારા ગાડાને ટેકો કરી આપે. અંધારામાં પણ તમારા ગાડાને ટેકો કરે ને એવા જ ગામમાં જજો. પટેલ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. ધરતી માર્ગ આપે સમાઈ જવું. આ કેવો ગંભીર પેટો માણસ છે. ક્યાં
4 વર્ષ થયા ને છતાં પણ મને હરફ સુદ્ધા પણ સંભળાવતો પણ નથી અને કહેતો પણ નથી. ઉપરથી મારી માફી માંગવા માટે આવે. હું કેટલી ઉદ્ધતાઈ કરી રહ્યો છું, હું કેટલી બધી મૂર્ખતા કરું છું. અને પટેલ સીધું જ ગાડું વાળી દીધું. આવા ગામને છોડીને મારે કઈ રીતના જવાય કે જે ગામનો ધણી અંધારાની અંદરમાં ટેકો કરે અને છતાં પણ એ વાતને ક્યાંય બહાર ના જવા દે. આવા ગંભીર પેટા માણસને છોડીને મારે હવે ક્યાંય અને ક્યારે પણ જવું નથી. થોડી ગંભીરતા કરો, થોડુંક જતું કરવાની ભાવના રાખો. ક્યાં સુધી પકડી રાખશું, ક્યાં સુધી? એકવાર એવું બન્યું, એક બહેનનું છે ને બીપી વધી જતું હતું. ડૉક્ટરે બીપીની દવા આપી, છતાં પણ બીપી કંટ્રોલમાં નહોતું આવતું. બીજી વાર બતાવવા ગયા, ત્રીજી વાર બતાવવા ગયા તો ડૉક્ટરે કીધું તમારે દાંતના ડૉક્ટરને બતાવવું પડશે. અલ્પેશભાઈ શું કીધું? બીપી વધી ગયું છે, કંટ્રોલમાં, દવા આપવા છતાં કંટ્રોલમાં આવતું નથી, એટલે કીધું દાંતના ડૉક્ટરને બતાવી આવો. પેલા બેન કે મને બીપી વધુ, દાંતની કોઈ તકલીફ મને નથી, પણ તમે જાઓ તો ખરા. બેન કંટાળીને દાંતના ડૉક્ટરને બતાવવા માટે ગયા. ડૉક્ટરને વાત કરે છે, બીપી મારું કંટ્રોલમાં રહેતું નથી, મને ડૉક્ટરે તમારી પાસે મોકલી છે. દાંતના ડાક્ટર બેટરી લીધી અને મોઢું ખુલ્લું કરાવ્યું અને અંદરમાં ચેકઅપ કરી રહ્યા છે. શું ચેકઅપ કરે છે પંકજભાઈ? પરેશભાઈ શું ચેકઅપ કરે અંદર? દાઢમાં કશું ભરાણું નથી ને? જ્યાં સુધી દાઢમાં ભરેલું નીકળશે નહીં ને ત્યાં સુધી બીપી કંટ્રોલમાં આવવાનું નથી. વિચાર કરો, વિચાર. જો આ જીવનની અંદરમાં આગળ વધવું છે, દુશ્મનોને પણ પાછા પાડી દેવા છે, તો અત્યારના આ સમયની અંદરમાં સંગઠન અને સંકલનની ખૂબ જરૂર છે. એક જગ્યાએ એક વાક્ય લખેલું હતું કે લોકો તો માળાની તારીફ કરે, માળા બહુ સરસ છે, બહુ સરસ છે, માળાની તારીફ લોકો કરતા હોય છે. હું તો તારીફ એ દોરાની કરું છું કે જે દોરાએ મણકાઓને સંકલિત અને સંકલિત કરીને રાખેલા છે. પોતાનું ક્યાંય નામ નહીં, ક્યાંય નામ નિશાન નહીં, અને છતાં પણ કહે છે 108 જણને ભેગા રાખવાનું જે કાર્ય કરે છે ને, નાનકડો દોરો વિચાર કરો. અને આપણે શું કરી રહ્યા છે? નાચી જ દોરો, જેની કોઈ વેલ્યુ નહીં, કોઈ મહત્તા નહીં ને છતાં પણ 108 જણને ભેગા રાખવાનું કાર્ય જો એ કરી શકતો હોય, હું બુદ્ધિજીવી મનુષ્ય, મારી પાસે અમુક ડિગ્રીઓ રહેલી છે, સમાજમાં સ્ટેટસ રહેલું છે, પ્રતિષ્ઠા રહેલી છે, મને સત્તા મળેલી છે, આટલું ડાપણ ભર્યું બધું મને મળવા છતાં હું 108ની વાત તો બહુ દૂરની થઈ ગઈ, હું મારા ઘરના 4 વ્યક્તિને પણ કેમ સાચવી શકતો નથી, કેનું સંભાળી શકતો નથી? બહુ જરૂર છે વર્તમાનની અંદરમાં જતું કરવાની કંઈક ભાવના રાખો. કંઈક જતું કરવું છે, જતું મારે. જ્યાં સુધી જતું કરવાનો એક ભાવ નહીં આવે ને તો સમજી લેવાનું જીવનની અંદરમાં શાંતિ અને આનંદની ક્યારે પણ અનુભૂતિ નહીં થાય. સંપત્તિની તાકાત શાંતિ આપવાની છે જ નહીં, સંપત્તિની તાકાત આનંદ આપવાની છે નહીં. ખુશીના સાધનો લાવી આપે, આનંદ ક્યારે પણ નહીં આપે, ખુશી ક્યારે પણ નહીં આપે. સંપત્તિની તાકાત એટલી છે, સંપત્તિની લિમિટ એટલી છે, ખાલી સાધનો વસાવી લાવવાની તાકાત એની છે, અંદરમાં આનંદ આપવાની તાકાત એ સંપત્તિની નથી. એ તાકાત તો કોની અંદરમાં છે? તો એ તાકાત જતું કરવાની ભાવનાની અંદરમાં રહેલી. મારે જતું કરવું છે,
મારે મારા જીવનની અંદરમાં મારા જીવનમાં કેટલું પકડી રાખવું, શું પકડવાનું અને શું જતું કરવાનું. ઘણી વાર એવું થતું હોય ને, એવું પૂછ્યું, અભૂઠ્યો તમને આવડે? અભૂઠ્યો તો પછી એમ કે પહેલાં શીખ્યા હતા પણ અત્યારના યાદ નથી. બરાબર ને પપ્પુભાઈ? ઘણાને એવું હોય, આમ પહેલાં શીખ્યા હતા પણ અત્યારે યાદ નથી. એટલે મારે તમને એ કહેવું છે ને, જે યાદ રાખવા જેવું આપણે યાદ રાખતા નથી યાદ રાખવા જેવું માથે લઈને ફરીએ છીએ. નથી યાદ રાખવા જેવું છે ને એ દાઢમાં લઈને ફરે છે. ઘણા લોકો ઘણી બધી વ્યક્તિઓને દાઢમાં રાખે. દાઢમાં જો તમે એની આડા પડ્યા ને એટલે તમને દાઢમાં લઈ લે. એટલે પછી કોઈ કહેવા ના જાય કે વાઘ તારું મોઢું ગંધાય છે. બરાબર ને? બધાને ખબર પડી ગઈ હોય, જો આડા પડશું ને તો આપણને દાઢમાં રાખશે એટલે આપણે ચૂપ થઈ જઈએ છીએ. ચૂપ. એના કારણે સંઘનું કેટલું બધું ખરાબ થઈ રહ્યું. સંઘ એટલે શું? 25મો તીર્થંકર કહીએ આપણે. સંઘની ભક્તિ તીર્થંકર બનાવવાની ક્ષમતા ધરાવે, તીર્થંકર નામકર્મ નિકાચિત કરાવી આપે એવી શક્તિ જે સંઘની ભક્તિની અંદરમાં રહેલી છે ને, આપણે સંઘના ભક્ત બનીને ખૂબ ભક્તિ કરવાના કારસ્તાનો કરીએ. કોને કહેવું? આ સત્તાની ખુરશી ઉપર બેઠા પછી માત્ર ને માત્ર આપણા સ્વાર્થની રમત ત્યાં જઈને પણ રમીએ છીએ ને. સમજવાનું, સંઘની ભક્તિ જેમ ભગવાન બનાવે ને એમ સંઘની કુભક્તિ ભગવાન ભવાંતરમાં પણ ન મળે ને એવી જગ્યાએ ફેંકી દેશે. તમને ખબર પણ નહીં પડે. ભૂલી જજો. સદગતિ તો બહુ દૂરની વાત રહી ગઈ. સદગતિ તો બહુ દૂરની વાત રહી ગઈ. અરે ભવાંતરમાં મનુષ્યનો ભવ મળવો પણ દુર્લભ થઈ જવાનો. તેના માટે સંઘના કાર્યોની અંદરમાં આપણે આડા આવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. સંઘના કાર્યોની અંદરમાં બગાડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. સંઘના કાર્યોની અંદરમાં બીજાને ધમકી આપવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. આપણે ક્યાં ગયું સંગઠન તમારું? બહારના મોરચાની અંદરમાં સંગઠનની વાતો કરી આપણે, બહારના મોરચાની અંદરમાં ભેગાની વાતો કરી આપણે, અને અંદર ખાને બીજાને ધમકી આપીને આપણે આ પ્રવૃત્તિ કરીએ. ક્યાં જશું આપણે? કબૂતર જેવું કબૂતર ભોળું કહેવાય, અબૂજ કહેવાય ને. એ અબૂજ કબૂતર પણ પારધીની છાતી હલાવી નાખે છે. પારધીને કબૂતર મળવું તો બહુ દુર્લભ થઈ ગયું. એની ઝાડ પણ ઉડીને લઈ ગયા, ઝાડ પણ જતી રહી. કબૂતરે સંપ કર્યો ને તો પારધીની ઝાડમાંથી પણ બચી શકે છે. મારે તમને એ કહેવું છે ને, સંગઠનને સંપ તો એવો કરો, વિધર્મી આવે, વિધર્મીના આક્રમણો આવે, અન્ય દર્શનવાળા આવે ને ત્યારે એ પણ કહે છે આપણી શક્તિ અને આપણું સંગઠન જોઈને આપણા રસ્તામાંથી સાઈડમાં હટી જાય ને એવી પ્રવૃત્તિ કરવાની જરૂરિયાત છે. શાસન છે આ પ્રભુનું શાસન. કલિયુગનો પ્રભાવ છે, અવસરપીણી કાળનો પ્રભાવ છે. આક્રમણ તો આવતા જ રહેવાના છે અને આવવાના જ છે. પણ આપણા હાથમાં એક કર્તવ્ય શું છે? મારું કર્તવ્ય એ છે કે મારી શક્તિ અને સામર્થ્ય હોય ને ત્યાં સુધી મારે શાસનને બચાવવાનો પ્રયત્ન કરવાનો. આચાર્ય ભગવંતોએ ભોગ આપેલા છે શાસનને માટે. ગુરુ ભગવંતોએ ભોગ આપ્યા છે. મહુવાની અંદરમાં વિધર્મીઓના આક્રમણ થવાના હતા ને ખબર પડી અને ગુરુ ભગવંતોએ એક શિષ્યના માથા ઉપર એક ભગવાનની પ્રતિમા મૂકીને ભગાડી દીધા. આચાર્ય ભગવંત ઉંમર લાયક હતા. એ ઉંમર હોવાના કારણે પોતે બહાર ભાગી શકે તેમ નહોતા. પણ મારું જે થવાનું હોય તે થાય. એક પણ શિષ્યને સાથે રાખ્યા વગર પ્રભુની પ્રતિમાજીઓને બચાવી લીધી. શ્રાવકોએ પણ પ્રાણ આપ્યા શાસનને માટે, સંઘને માટે, જેના કારણે આજે સંઘ આપણા સુધી પહોંચ્યો છે.
આપણા સુધી સંઘ પહોંચાડવામાં એવા રાજ રમતો પણ પહેલાં રમાણી છે, નથી રમાણી એમ નહીં. શ્વેતાંબર અને દિગંબર વચ્ચે શાસ્ત્રાર્થ થયો. શ્વેતાંબર અને દિગંબર વચ્ચે શાસ્ત્રાર્થ થયો અને શાસ્ત્રાર્થની અંદરમાં એવું નક્કી કરવામાં આવ્યું કે દિગંબરો હારી જાય એને ગુજરાત છોડી દેવાનું. દિગંબર હારી જાય તો ગુજરાત છોડી દેવાનું અને શ્વેતાંબર હારી જાય તો દિગંબર બની જવાનું. સાંભળો બરાબર. શ્વેતાંબર હારી જાય તો દિગંબર બની જવાનું અને દિગંબર હારી જાય તો ગુજરાત છોડી દેવાનું. એ તો તે વખતની અંદરમાં વિજય દેવસુરી મહારાજ એમને ટક્કર ઝીલી અને શ્વેતાંબરનો વિજય થયો. જો તે સમયમાં શ્વેતાંબરનો વિજય ના થયો હોત ને તો જૈન સાધુ આ શ્વેત વસ્ત્ર પણ ધારણ કરી ન શકે. આપણને ક્યાં ઇતિહાસની ખબર છે? આપણને આજે ગુજરાતની અંદરમાં દિગંબરો નહીવત જોવા મળે છે ને એ કારણ છે વિજય દેવસુરી મહારાજના વખતમાં થયેલું શાસ્ત્રાર્થ. એનું પરિણામ છે કે દિગંબરોએ ગુજરાત છોડી દીધું. અને આજે આપણે ગર્વથી કે ગૌરવથી શ્વેતાંબર તરીકે કહીને રહી શકીએ છીએ. આપણે મારે તમને એ કહેવું છે, વર્તમાનનો સમય બહુ જ કપરો અને નાજુક સમય છે. બહુ નાજુક સમય છે. એવા નાજુક સમયની અંદરમાં સમાજની અંદરમાં સંનિષ્ઠ કાર્યકર્તાઓ મળવા પણ બહુ અઘરા છે. એવા સમયની અંદરમાં આપણે કાર્ય કરવું નહીં અને જે કાર્ય કરતું હોય એના પગ ખેંચવાનું કાર્ય કરશું ને તો શું થશે આપણા સૌની હાલત? જરાક તો વિચાર કરો. જરાક તો પાપથી ડરો. પાપથી સંઘના કાર્યની અંદરમાં આડા આવીને મારે મેળવવું છે શું મેળવવું છે મારે? હું કેમ સહાયક ના બની શકું? હું કેમ સપોર્ટર ના બનાવી શકું? હું કેમ એના કદમ સાથે કદમ કેમ ન મિલાવી શકું? આપણને તો એક જ આવી ગયું છે, એક જ ફાવટ આવી ગઈ છે, કેવી રીતના આડું પડવું અને કેવી રીતના પછાડી દેવું. શું મળશે આત્માને? જ્યાં આવી ઓછા વધતા અંશે પ્રવૃત્તિ કરતા હોય, ઘરમાં હોય, દુકાનમાં હોય, સમાજમાં હોય કે સંઘની અંદરમાં હોય, છોડી દેજો. જતું કરવાનું એક મનની અંદરમાં, એક હૃદયની અંદરમાં એક ભાવ રાખો. જતા પહેલા પણ જતું કરવા માટે આપણે તૈયાર નથી. એક ભાઈ મરવા પડ્યા હતા ને એની પત્નીને કહે છે, હું મરી જાઉં ને તું પેલા જેપી સાથે લગ્ન કરી લેજે. એ ભાઈએ જ કીધું એવું, હું મરી જાઉં ને તો મારા પછી તું પેલા જેપી સાથે લગ્ન કરી લેજે. પેલા ભાઈ બહુ નાની ઉંમરમાં મરી જવાની અણી ઉપર હતા ને એ અંતિમ સમયે એ ભાઈએ પેલા બેનને આ વાત કરી દીધી. પેલા બેન એટલે એમના પત્ની હતા. એ પત્ની એના પતિને કહે છે, જેપી તો તમારો દુશ્મન છે, શા માટે આવું કહો છો? જેપી તો તમારો દુશ્મન છે, શા માટે આવું તમે કહો છો? પેલા ભાઈ મરવા પડેલા ભાઈ કહે છે, હું જેપી સાથે બદલો લેવા માંગુ છું. મારે તમને એ કહેવું છે, મરતા પણ જતું કરવાની કોઈ તૈયારી નથી. મરતા પણ જતું કરવાની આપણી કોઈ તૈયારી નથી. વિચાર તો કરો, શું થશે આપણું આ બધું? કેટલો ભાર સાથે લઈને જવો છે? કેટલા પોટલા લઈને જવા છે? હમણાં એક ભાગ્યશાળી મળ્યા ને મને બહુ સરસ વાત કરી કે એક ભાઈ એવું કહે છે કે અત્યારના પંખા વગર 40 ડિગ્રી ગરમી સહન થતી નથી. આ બધા કારસ્તાનો કરી દુર્ગતિમાં 4000 ડિગ્રીનું ટેમ્પરેચર કઈ રીતના સહન કરશો? હું તમને આ ભાવનગરનું કહું છું. સાચી સાંભળ્યું તમે? 40 ડિગ્રી ગરમી તમને સહન થતી નથી તો અહીંયાથી દુર્ગતિમાં જશો ને
ત્યાં 4000 ડિગ્રીનું ટેમ્પરેચર હશે ને, ત્યાં કઈ રીતના સહન કરશો? માટે એવું સમજીને પણ જતું કરવાની ભાવના રાખો. મારે કોઈકના કાર્યમાં સહાયભૂત બનવું છે, મારે સંઘના કાર્યમાં સહાયક બનવું છે, મારે શાસન માટે ઉપયોગી બનવું છે. મને જે કંઈ પણ શક્તિ મળી છે, તનની હોય, મનની હોય, ધનની હોય, સત્તાની હોય, ઐશ્વર્યની હોય, સંપત્તિની હોય, જે કંઈ પણ શક્તિ મને પ્રાપ્ત થઈ છે ને, એ મારી શક્તિનો કંઈક ભાગ, કંઈક અંશ શાસન માટે ઉપયોગી બને ને, એવું મારે કર્તવ્ય અથવા તો એવી કોઈક મારી ભાવના છે, મારે એવું કંઈક કામ કરવું છે. અથવા એટલી પણ ભાવના થતી નથી ને કે જે કોઈ પણ વ્યક્તિ એવું કોઈ પણ સારું કાર્ય કરતી હશે ને, તો એનો પગ ખેંચવા કરતાં હું પીઠ થાબડવાનું કાર્ય કરીશ. એવું તો કરો કમસે કમ. કર્યું કોઈને કર્યું એવું? મહાબલભાઈ ક્યાં ગયા? જાગો છો આમ તમે? તમને કોઈ પીઠ થાબડવા માટે કોઈ આવ્યું કે નથી આવ્યું આજ સુધીમાં? સાથે રહેવું એ વસ્તુ અલગ છે, સાથે રહેવું પડે એ વસ્તુ અલગ હોય છે. મારે તમને ખાલી એટલું ગુજરાતમાં પૂછવું છે કે તમે આવું સરસ કાર્ય કર્યું ને, એવી કોઈ તમારી પીઠ થાબડી કે નથી થાબડી, એમ પૂછું છું ખાલી. સાથે રહીને કામ કરવું એ અલગ વસ્તુ છે. કરનારી વ્યક્તિને પ્રોત્સાહિત કરવો ને, એ બહુ મોટી વસ્તુ છે. કોઈક વ્યક્તિ સમાજ માટે, સંઘ માટે સમયનો જ્યારે ભોગ આપવા તૈયાર થઈ હોય ને, અને એ વખતના સમયના ભોગની પાછળ આપણે તો આપી શકતા નથી, એ આપે છે ને, ધન્યવાદ તમને કે તમે ખરેખર સરસ ટાઈમ આપીને શાસનનું સંચાલન કરો છો, સંઘનું કાર્ય દીપાવી રહ્યા છો. એવા બે શબ્દ કોઈકને કહો ને, તમારા ઘરનું શું જવાનું છે? આપણે તો એમ કહીએ, એ આપે ને ટાઈમ, નવરો છે, કામ બીજું શું છે? આપણે તેમાં ના પછી એમાં ના. કોઈ કહેતું હોય તો પણ આપણે એમ કહેવાના, એને માણસો ગોઠવાઈ ગયા છે, ધંધો ગોઠવાયેલો છે, કામ બીજું કંઈ છે નહીં, તો એ કર્યા કરે, એમાં નવું શું કરે છે? નહીં, એવું નહીં કરો. મારે સહાયભૂત બનવું છે, મારે સહાયક બનવું છે, મારે ઉપયોગી બનવું છે, મારે જતું કરવું છે. મારે કોઈ સંપની અંદરમાં કોઈ ભાગ નથી પડાવવો. સંખ્યા કરતાં સંપનું મહત્વ વધારે હોય છે. 4 એકડા હોય, એકની નીચે એક, એકની નીચે એક, એકની નીચે એક, પછી સરવાળો કેટલો આવે? સરવાળો 4 આવે. અને 4 એકડા એક સાથે બેસી જાય એક જ ખુરશી ઉપર, એક પાઠ ઉપર, તો કેટલા કહેવાય? 11 ના કહેવાય, 1111. વિચાર કરો, જેની વેલ્યુ ખાલી 4 થતી હતી, 4 એટલા માટે થતી હતી, એકની નીચે એક, એકની નીચે એક રહ્યા ને ત્યારે 4 થતી હતી. પણ એ જ એકડાઓ 4 ભેગા થઈ ગયા ને, 4 ભેગા થઈ ગયા ને, તો શું થઈ ગયું? 1111 થઈ ગયા. એકવાર છે ને સ્કૂલમાં મિટિંગ હતી, ગણિતનો પીરિયડ ચાલુ હતો, અને એ વખતની અંદરમાં એક મિટિંગ થઈ. એકડો, બગડો, તગડો, ચોગડો બધા ભેગા થયા. ને પેલું શૂન્ય હતું, શૂન્ય. એને લાગ્યું કે મારી કોઈ મહત્તા છે જ નહીં, એટલે એ મિટિંગમાંથી બહાર નીકળી ગયું. ધીમે સરખી ખબર ને આપણે કોઈને, મિટિંગમાંથી નીકળી ગયું અને એક ઝાડ પાસે છુપાઈ ગયું કે આપણી કોઈ વેલ્યુ અહીંયા છે નહીં, અહીંયા તો બધા એકડા બગડા બધાની વેલ્યુ થશે, આપણો કોઈ ભાવ પણ નહીં પૂછે ને. એટલે બિચારો સાઈડમાં જતું રહ્યું. શિક્ષક જુએ છે, બધા જ વિદ્યાર્થી આવી ગયા, એકડો આવી ગયો, બગડો, તગડો બધા જ આવી ગયા, પેલું શૂન્ય કેમ દેખાતું નથી? શૂન્યને શોધવા માટે નીકળ્યા, શૂન્યને શોધી કાઢ્યું, ઝાડની પાછળ હતું. એ આવવાની ના પાડે છે કે ના, મારે આવવું નથી. શિક્ષક કે તારે આવવું પડશે, તું ચાલ મારી સાથે. અને પરાણે સમજાવીને લઈને આવ્યા, અને શૂન્યને કીધું તું કેમ આવતો નહોતો? આ બધા આગળ મારી વેલ્યુ શું રહેવાની? આ બધાની આગળ મારી વેલ્યુ શું રહેવાની?
જો ભાઈ આ બધા જ તારા ભાઈઓ છે, તારે મનમાં એવું જરા પણ લાવવું નહીં. એક એક ભાઈ તારી બાજુમાં બેસશે ને, એક એક ભાઈ તારી જોડે આવીને બેસશે ને, તો એની કિંમત તારા આવવાના કારણે 10 ગણી વધી જતી હોય છે. ઝીરોની કોઈ વેલ્યુ છે જ નહીં, ઝીરોની કોઈ વેલ્યુ છે જ નહીં. પણ બાજુમાં પેલો એકલો આવીને બેસે છે ને, કેટલી વેલ્યુ થઈ જાય? 10 થઈ જાય. બગડો આવે તો, પાંચડો આવે તો, નવડો આવે તો. ખૂબ સાવ સીધીની સાદી વાત છે આ, સીધીને સાદી વાત છે. બાજુમાં બેસો ને તો કિંમત તમારી પણ વધી જશે. બાજુમાં બેસો તો તમારી પણ કિંમત વધી જશે. અને સામે બેસો ને તો તમારી કોઈ વેલ્યુ નહીં થાય, કોઈ વેલ્યુ નહીં થાય. એટલા માટે કહીએ છીએ, તમને આ સરસ સમય મળ્યો છે, બહુ સરસ બુદ્ધિજીવી સમાજ મળ્યો છે. અને એવું કોઈ સમાજ કે ધર્મ નથી કે જે ધર્મની અંદરમાં ભગવાન બનાવવાની તાકાત હોય ને, એ માત્ર ને માત્ર જૈન ધર્મની અંદરમાં છે. કે કોઈ પણ આત્મા પરમાત્મા બની શકે છે, એવી કોઈ વાત હોય તો માત્ર ને માત્ર જૈન દર્શનની અંદરમાં રહેલી છે. બીજા દર્શનમાં તો એવું હોય છે, ધરતી ઉપર પાપ વધી જાય એટલે ભગવાન અવતારી પુરુષ તરીકે અવતાર લેતા હોય છે, અને પાપ દૂર થાય એટલે વહી પાછા સ્વર્ગમાં ચાલ્યા જતા હોય છે. જ્યારે જૈન દર્શનમાં વાત એવી છે કે ધરતી ઉપર પુણ્ય વધે છે ત્યારે એ આત્મા ભગવાન બનવા માટે જન્મ લે છે, અને ભગવાન બનીને જગતનો ઉદ્ધાર કરીને મોક્ષમાં ચાલ્યા જાય, અને ફરી પાછા ક્યારેય પણ ધરતી ઉપર એ આત્મા પાછો નથી આવતો. અને ફરીવાર જ્યારે પણ આવે ને એ બીજો આત્મા આવે છે. એવો ધર્મ આપણને પ્રાપ્ત થયો છે. ભગવાન બનાવી શકે, ભગવાન બનાવડાવી શકે એવો ધર્મ આપણને પ્રાપ્ત થયો છે. પણ હવેથી આપણે એટલું તો કરી લઈએ ને, એટલું તો કમસે કમ કરીએ. કુટુંબને સમાજની વાત બહુ દૂરની રાખીએ. સંઘનું કોઈ કાર્ય હોય, એ કાર્યની અંદરમાં સાચું હોય તો તરફેણમાં રહેવાનું, સાચું હોય તો તરફેણમાં જ રહેવાનું. અને ખોટું હોય તો મૂંગા તો નહીં જ રહેવાનું, ખોટું હોય તો મૌન તો નહીં જ રાખવાનું. એકવાર તો આપણો પ્રતિભાવ આપી દેવાનો કે આ ભાઈ તમે ભૂલ કરી રહ્યા છો, આ સુધારવા જેવી છે. જો તમે મૌન રાખો છો તો તમે પણ ગુનેગાર બનો છો. જો તમે મૌન રાખો છો તો તમે પણ ગુનેગાર બનો છો. એવું લાગે છે કે તમે પણ એની જે ટીમના લાગો છો, માટે તમે કાંઈ બોલતા નથી. મારે તમને એ કહું છે, સંઘ મળ્યો છે, પ્રભુનું શાસન કહેવાયા. સંઘ એટલે શાસન કહેવાય. તો શાસનને માટે મારે સ્વાર્થને જતો કરી દેવો છે. શાસનને માટે સ્વાર્થને જતો કરવો છે. કુટુંબને માટે લાગણીને આગળ કરવી છે. કુટુંબને માટે લાગણીને આગળ કરવી છે. વેપારની અંદરમાં વેપાર જ્યારે કરતા હોય ને એ વખતની અંદરમાં પ્રામાણિકતાને આગળ કરવી છે. વેપારની અંદરમાં પ્રામાણિકતાને આગળ કરવી છે. કુટુંબમાં લાગણીને આગળ કરવાની, ધર્મમાં શ્રદ્ધાને આગળ કરવાની, અને સંઘની અંદરમાં સ્વાર્થને જતો કરીએ ને ત્યારે સમજવાનું કે સંઘનું બુકિંગ થતું હોય છે. ભવાંતરમાં પણ આપણા આત્માને સંઘ મળવો સુલભ થતો હોય છે. તો બસ પ્રભુનું શાસન મળ્યું છે. ચાલુ વરસાદની અંદરમાં પણ તમે આવ્યા એ તમારી ભૂખ બતાવે છે, પણ ચાલુ વરસાદના કારણે અમારે ઘણું બહુ ખેંચવું પડતું હોય છે. છતાં પણ અમે તમારી ભૂખને જોઈને તમારા કાન સુધી અવાજ પહોંચે ને એનો પ્રયત્ન કરી રહ્યા છે. તો કમસે કમ તમારા કાનમાં ગયેલો અવાજ તમારા કાળજા સુધી પહોંચાડવાની જવાબદારી અમે તમને સોંપીએ છીએ. તમારા કાન સુધી પહોંચેલો અમારો અવાજ તમારા દિલ સુધી પહોંચે ને એટલો પ્રયત્ન કરી અને સંઘનું કાર્ય દીપાવવાનો પ્રયત્ન કરજો. સમાજની અંદરમાં સંગઠનનો પ્રયાસ કરજો. કુટુંબની અંદરમાં જતું કરવાની ભાવના રાખજો. ને તમારા પોતાના આત્મા માટે, તમારા પોતાના આત્માના હિત માટે, તમારા પોતાના આત્માના કલ્યાણને માટે આ બધું જ કરવું ખૂબ જરૂરી છે. કરશો તો પામશો.
જતું કરવાથી ફરીવાર જતું કરવાથી કાંઈ જતું નથી અને જતું નહીં કરવાથી કશું રહેતું નથી. તો આટલું વાક્ય પણ તમારા દિલની અંદર યાદ રહેશે ને તો મને લાગે છે ચોક્કસ તમારા જીવનમાં તમે ઘણા બધા દુઃખોથી બચી શકશો, ઘણા બધા વગર કારણના ટેન્શનથી પણ બચી શકશો. તો આ જીવનમાં આટલો મંત્ર પણ શીખો એટલો અમારો એક ભાવ છે હૃદયનો. બાકી તો આ વર્તમાનના સમયની અંદરમાં જ્યારે ચારે બાજુ આક્રમણો થઈ રહ્યા હોય એ આક્રમક દુશ્મનોના દિલને હલાવવા માટે સંગઠન સિવાય બીજી કોઈ શક્તિ કામ કરવાની છે જ નહીં. માટે સંગઠન ઉપર ભાર આપીએ. રૂપ કરતાં ગુણનું મૂલ્ય વધારે છે, કંચન કરતાં કાયાનું મૂલ્ય વધારે છે ને સંખ્યા કરતાં સંપનું મૂલ્ય વધારે છે. તો એવું સમજી આપણા જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરી આપણા આત્માનું કલ્યાણ કરીએ એ મંગળ અભ્યર્થી. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ